ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતીઓને ભાવતા મેથીના ભજીયા। તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ, ઝીણી સમારેલી મેથી, ધાણા ભાજી, લીલા મરચાં, લસણની કટકી, મીઠું, મરીનો ભૂકો અને ભજીયાના સોડા અને ઉપરથી લીંબુનો રસ ઉમેરી સોડાને એક્ટિવેટ કરી લેવા। પછી આ રીતે મિક્સ કરવું અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મીડિયમ સાઇઝનું બેટર તૈયાર કરવું। એક કડાઈમાં તેલ ગરમ કરવું। તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલું ભજીયાનું બેટર લઈ આ રીતે ગરમ તેલમાં નાના નાના ભજીયા એક એક કરીને મૂકી દેવા અને ભજીયા અંદરથી કાચા ન રહી જાય એટલે ધીમા ગેસ પર આ રીતે ફેરવતા ફેરવતા ભજીયા સરસ ફૂલી જાય ત્યાં સુધી તળી લેવા। આ રીતે તરવાથી ભજીયું અંદરથી કાચું નથી રહેતું અને ભજીયા એકદમ સરસ ફૂલીને પોચા બને છે। અને બસ તૈયાર છે એકદમ પોચા રૂ જેવા મેથીના ભજીયા કે પછી મેથીના ફૂલવડા। હવે ગરમા ગરમ ભજીયાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો ને એન્જોય કરો।